રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોર્ડની ટર્મ 11 માર્ચે પૂર્ણ થવાની હોવાથી આજે મળેલું જનરલ બોર્ડ સંભવિત રીતે અંતિમ સાબિત થયું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ સામાન્ય સભામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો અને શાસક વિપક્ષ વચ્ચે તૂતુમેમે થઈ। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કુલ 14 કોર્પોરેટરોએ 31 પ્રશ્નો રજૂ કર્યા, જેમાં ભાજપના 22 અને કોંગ્રેસના 9 પ્રશ્નો હતા। જો કે શાસક પક્ષના એક જ પ્રશ્નનો જવાબ આપી બોર્ડ પૂર્ણ જાહેર કરાતા વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ ભાજપ ભ્રષ્ટાચાર છુપાવવાનો આરોપ લગાવ્યો, લોકશાહીનું હનન થયું હોવાનું કહ્યું। ટીપી શાખાની કામગીરી અને વિકાસ ખર્ચના આંકડાઓ મુદ્દે પણ સવાલ ઉઠાવાયા। વિપક્ષે 5000 કરોડ અને 1200 કરોડના વિકાસ ખર્ચના દાવામાં મોટો વિરોધાભાસ હોવાનું જણાવ્યું। જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આક્ષેપોને ફગાવી વિકાસ કામો થયા હોવાનું અને મોટા ભાગની યોજનાઓ પૂર્ણતાની નજીક હોવાનું જણાવ્યું। રાજકોટ મહાનગરપાલિકાનું આજે પ્રશ્નોત્તરીનું અંતિમ બોર્ડ હતું, સંભવતઃ અંતિમ બોર્ડ કહી શકાય। આના પછી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશીપ ફેબ્રુઆરીમાં જ્યારે અંદાજપત્ર બજેટ સોંપશે, એ બજેટનું બોર્ડ આવશે। આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંભવિત પ્રશ્નોત્તરીનું બોર્ડ હતું। આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો ખૂબ સારો પ્રશ્ન હતો। અમૃત અને સ્વર્ણિમ, અમૃતની ગ્રાન્ટ અમૃત 1 અને અમૃત 2 એટલે કે કેન્દ્ર સરકાર અને સ્વર્ણિમની ગ્રાન્ટ એટલે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ ચાલુ નાણાકીય વર્ષની અંદર કેટલી આવી અને કયા કયા વિભાગમાં કયા કયા વોર્ડની અંદર વપરાણી એનો મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ખૂબ સારો જવાબ આપવામાં આવતો હતો। પાલિકાના ભાજપના શાસકો પોતાનો ભ્રષ્ટાચાર બચાવવા માટે બોર્ડમાં ખુલ્લો ન પડે એટલા માટે વિરોધ પક્ષનો અવાજ દબાવી દો। આપે જોયું, મેં 45 મિનિટ સુધી એમનું ભાષણ સાંભળ્યું, માન્ય મેયર કમિશનરનું। એ 45 મિનિટ પછી મેં માન્ય અધ્યક્ષશ્રીને વિનંતી કરી તો કાગળ પણ મોકલ્યો। સવારમાં માન્ય મેયરશ્રીને ટેલિફોનિક વાત પણ કરી છે કે માન્ય મેયરશ્રી, આપણે છેલ્લું જનરલ બોર્ડ હોય ત્યારે બંધારણના નિયમ મુજબ જ્યારથી આ નગરપાલિકા હતી ત્યારથી લઈને આજ સુધીમાં ક્યારેય પણ કોઈનો અવાજ દબાવ્યો નથી, પરંતુ આપ અમને બોલવા જશો એને ખાતરી આપી હતી। તેમ છતાં રાજકોટના મેયરશ્રી ફક્ત ને ફક્ત સ્ટેન્ડિંગ ચેરમેન કે એટલું કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે।